અમરેલીમાં સ્ટેટ હાઈવે બન્યો વાહન ચાલકો માટે મુસીબત। ત્યારે વડિયાથી બાટવા દેવડી રોડ પર 2 દિવસમાં વાહન ફસાવાની ત્રીજી ઘટના બની। ત્યારે વડિયાથી ગોંડલ રાજકોટ જવાના મુખ્ય હાઈવેની દુર્દશા। ત્યારે ગતરોજ એસટી બસ ફસાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ત્યારે મધ્યરાત્રિએ સ્ટેટ હાઈવે પર ટ્રક ફસાતા ફરી ટ્રાફિક જામ સર્જાયો। ત્યારે હાઈવેની સાઈડમાં વાહન ફસાવાનો સિલસિલો રહ્યો છે 2 દિવસથી યથાવત। ત્યારે સ્ટેટ હાઈવેની સાઈડો ખોદીને કોઈ કંપની દ્વારા નખાયા છે કેબલો। ત્યારે વ્યવસ્થિત માટી પુરાણ ન થતાં વાહન ચાલકો ભોગવી રહ્યા છે મુશ્કેલી। મહત્વના સમાચાર કહી શકાય અમરેલીથી। ત્યારે અમરેલીમાં સ્ટેટ હાઈવે બન્યો છે વાહન ચાલકો માટે મુશ્કેલીરૂપ। ત્યારે વડિયાથી બાટવા દેવડી રોડ પર 2 દિવસમાં વાહન ફસાવાની ત્રીજી ઘટના બની છે। ત્યારે વડિયાથી ગોંડલ રાજકોટ જવાના મુખ્ય હાઈવેની દુર્દશા જોઈ શકાય છે। ત્યારે ગતરોજ એસટી બસ ફસાતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ત્યારે મધ્યરાત્રિએ સ્ટેટ હાઈવે પર ટ્રક ફસાતા ફરી સર્જાયો હતો ટ્રાફિક જામ। ત્યારે હાઈવેની સાઈડમાં વાહન ફસાવાનો સિલસિલો 2 દિવસથી યથાવત રહ્યો છે। ત્યારે સ્ટેટ હાઈવેની સાઈડો ખોદીને કોઈ કંપની દ્વારા કેબલો નખાયા છે। ત્યારે વ્યવસ્થિત માટી પુરાણ ન થતાં વાહન ચાલકો હવે મુશ્કેલી ભોગવી રહ્યા છે।